આ પ્રકારે સ્વાનુભવ સ્વયં એમ કીધું ને, સ્વયં જેમાં હવે વ્યવહાર રત્નોત્તરીનો રાગ એની પણ જેમાં અપેક્ષા નથી, એવું ભગવાન ચેતના સ્વયં પોતે પોતાથી સ્વાનુભવ પ્રત્યક્ષપણે સ્વયં આસ્વાદો સમજાણું કાંઈ આ એની રીત છે ધર્મ સમજવાની, ધર્મ પામવાની. સમજાણું કાંઈ મોંઘું લાગે પણ માર્ગ તો આ છે. સમજાણું કાંઈ શેરો કરે તો એની આવું કે એની માં છોડીને શીખવે, એમ શીખવે કે પેલો ઘીમાં લોટ શેકવો અને પછી ગોળને હાકરના પાણી નાખવા તો શેરો થાય. પણ કોઈ વળી એવી ભળની દીકરી નીકળી ગયા તો ઘી પી જાય છે ઘઉં લોટ, કે શું કરવું? પેલા ગોળનું પાણી પછી નાખવું છે ને, તો પેલા ગોળના પાણી હાકરના પાણીમાં લોટ શેકો અને પછી નાખો ઘી. પોટીસે નહીં થાય, તને ખબર નથી. શેરા તો ક્યાંથી થતા હતા? એની વિધિ ને રીત છે એની તો તને ખબર ન મળે. મોંઘું પડે છે પણ લોટમાં ઘી શેકતા ઘી પી જાય છે લોટ, એટલે પછી શેરો મોંઘો પડે છે કે હોંગો અમારે કરવો છે. એમ આ રીતે જેને આવડતું નથી એને હોંગો ધર્મ કરવો છે. બીજી રીતે નહીં થાય, મરી જાય, શેરા બેરા નહીં થાય. હા સમજાણું કાંઈ પોટીસ નથી થતી આ ગુમડા ઉપર. પોટીસ નહીં, પોટીસમાં ઘી બાયું સાંભળેલું હોય, આપણે ક્યાં કર્યું છે કઈ નથી. આપણે સાંભળ લોકો બાયું કે એવો પોટીસ કરે જાતું વળતું ઘી નાખ જેમ કે, જાતું વળતું ઘી નાખ જેમ કે. એનો અર્થ શું કે જાતું વળતું એટલે ઘી બહુ પડે પણ નહીં અને થોડું પડ્યા વિના રહે પણ નહીં. એનામ જાતું વળતું બોલે બાયું સાંભળે કે આપણે કઈ એવા ગુમરાય થયા નથી ને એવા પોટીસ. એમ જેને ભાન નથી કે આત્મા અંતર ચેતના સ્વરૂપથી અનુભવ થઈ શકે, એ બીજી રીતે જો હેલું કરવા જાય કે આ દયા દાન ને વ્રત ને ભક્તિથી મળે અમને, હેલું નહીં થાય. રખડી મરી ચાર ગતિમાં, એ શેરા નહીં થાય તારા. આવી વાતું છે. હજી હા ગરીબ માણસો હોય તો ઘી ન નાખે, તેલ નો કરે. કોળી નો હોય સાધારણ માણસ તેલ નો શેરો કરે, તેલ પણ કઈ પાણીમાં શેરા થતા છે. અને પેલો લોટ ને પાણીમાં હાકરનું પાણીમાં શેકીને પછી ઘી નાખાય શેરા થતા છે. એમ ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાથ એના ચેતનના અનુભવથી તે અનુભવાને ધર્મ થયો છે. એને મોંઘો પડે માટે દયાદાન ને વ્રત ભક્તિથી ધર્મ થાય. એમ કરવા જાય તારું બધું જશે, તારો અવતાર જશે ભાઈ. સમજાણું કાંઈ